નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડાથી ડિપોર્ટ થઈ આવેલ જમાઈને સસરાએ ચાપટ મારી બનેલી ઘટના. ભાવનગરના એક અંતરિયાળ વિસ્તારમાં રવજીભાઈ નામના એક સાદા અને સમજદાર માણસ રહેતા હતા. રવજીભાઈનું જીવન ભલે સાદું હતું, પરંતુ તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી ગામમાં સારી એવી પ્રતિષ્ઠા ઊભી કરી હતી. ગામના મુખ્ય રસ્તા પાસે તેમની કરિયાણાની નાની દુકાન હતી અને એ દુકાનની આવકમાંથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સવાર પડતા જ રવજીભાઈ દુકાન ખોલી દેતા અને રાત સુધી ગ્રાહકોની સેવા કરતા. પૈસા કમાવાની તેમની લાલચ નહોતી, પરંતુ પોતાના પરિવારને સુખી રાખવાની તેમની હંમેશા ઈચ્છા રહેતી. રવજીભાઈને એક જ દીકરી હતી. દીકરીનું નામ કાજલ હતું. દીકરી મોટી થતા રવજીભાઈએ તેના માટે સારો સંબંધ શોધવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી તેમની નજર એક ખૂબ જ સારા અને ધનવાન પરિવારમાંથી આવેલ યુવક પર પડી. યુવકનું નામ મનોજ હતું. મનોજના પરિવારમાં પૈસાની કોઈ કમી નહોતી. તેમનું પોતાનું ઘર હતું, જમીન હતી અને વેપાર પણ સારો ચાલતો હતો. રવજીભાઈને લાગ્યું કે પોતાની દીકરીને જો આ ઘરમાં પરણાવશે તો આખી જિંદગી સુખી રહેશે. બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ અને થોડા સમયમાં કાજલ અને મનોજના લગ્ન ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછી શરૂઆતના દિવસોમાં કાજલ અને મનોજનું જીવન ખૂબ જ સારું ચાલતું હતું. મનોજ કાજલને ખૂબ પ્રેમ કરતો હતો અને કાજલ પણ પોતાના પતિને ખૂબ માન આપતી હતી. રવજીભાઈ પણ દીકરીને વારવાર સમજાવતા કે દીકરી સાસરે ગયા પછી પતિ અને સાસરિયાનો માન રાખજે અને ઘરનું સુખ જાળવી રાખજે. થોડા મહિના સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ એક દિવસ મનોજના મનમાં એક નવી વાત આવી. તેને લાગ્યું કે જો તે કેનેડા જઈને નોકરી કરશે તો થોડા જ વર્ષોમાં ખૂબ પૈસા કમાઈ શકશે અને પરિવારનું જીવન વધુ વૈભવી બની જશે. મનોજે પહેલા આ વાત કાજલને કરી. કાજલે પોતાના પતિની વાત સાંભળી, પરંતુ તેને પણ ખબર હતી કે તેના પિતાને વિદેશ જવાની વાત પસંદ નથી. કાજલે મનોજને કહ્યું કે પપ્પા સાથે વાત કરીને જ કોઈ નિર્ણય કરીએ, કારણ કે તેઓ જીવનમાં ઘણું જોયું છે અને આપણું સારું જ ઈચ્છે છે. થોડા દિવસ પછી મનોજ સીધો રવજીભાઈ પાસે ગયો અને તેમને કહ્યું કે મારે હવે કેનેડા જવું છે અને ત્યાં નોકરી કરીને પૈસા કમાવા છે. રવજીભાઈએ જમાઈની વાત શાંતિથી સાંભળી અને તરત જ કહ્યું કે દીકરા, અહીં તારી પાસે કોઈ વસ્તુની કમી નથી. તારો પરિવાર સારો છે, તારી પત્ની તારી સાથે છે, ઘરમાં માન છે અને પૈસાની પણ કમી નથી. તો પછી શા માટે બધું છોડીને વિદેશ જવાની પાછળ પડ્યો છે? રવજીભાઈએ વધુ સમજાવતા કહ્યું કે વિદેશનું જીવન બહારથી જેટલું સરળ દેખાય છે એટલું હંમેશા હોતું નથી. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો, અલગ કાયદા અને અલગ પરિસ્થિતિઓ વચ્ચે જીવન પસાર કરવું સહેલું નથી. તેમણે મનોજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દીકરા, મારી સલાહ માન અને કેનેડા જવાનો વિચાર છોડી દે. તારે અહીં જે મળ્યું છે એ જાણીને રાખીશ તો આખી જિંદગી શાંતિથી જીવી શકીશ. પરંતુ મનોજના મનમાં વિદેશ જવાની ઈચ્છા એટલી વધી ગઈ હતી કે તેને સસરાને એક પણ વાત સમજાતી નહોતી. મનોજે કહ્યું કે પપ્પા, તમે જૂના જમાનાની વાતો કરો છો. આજના સમયમાં લોકો વિદેશ જઈને લાખો રૂપિયા કમાય છે અને પોતાનું જીવન બદલી નાખે છે. રવજીભાઈએ ફરી સમજાવ્યું કે હું તને રોકવા માટે નથી કહેતો, હું તારા ભલા માટે કહી રહ્યો છું. તું આજે જે સ્થિતિમાં છે તે ખૂબ સારી છે, પરંતુ માત્ર વધારે પૈસા મેળવવાની ઈચ્છામાં બધું જોખમમાં ન મૂકીશ. મનોજને લાગ્યું કે રવજીભાઈ તેની મહત્વાકાંક્ષાના રસ્તામાં આવી રહ્યા છે. વાત ધીમે ધીમે વધતી ગઈ અને મનોજનો ગુસ્સો પણ વધતો ગયો. અંતે મનોજે ગુસ્સામાં રવજીભાઈને કહ્યું કે ગમે એમ થાય, મારે કેનેડા જવું જ છે. તમે મને રોકી શકતા નથી. જો હું ત્યાં જઈને સફળ થઈશ તો તમને પણ ખબર પડશે કે
મેં સાસો નિર્ણય લીધો હતો. રવજીભાઈએ છેલ્લી વાર સમજાવતા કહ્યું કે દીકરા, મારી વાત આજે તને કડવી લાગશે, પરંતુ આવતીકાલે આ વાત તને યાદ આવશે. મનોજે ગુસ્સામાં જવાબ આપ્યો કે તને મારી ઉપર વિશ્વાસ નથી કરતા તો પછી મને કંઈ કહેવાની જરૂર નથી. હું કેનેડા જઈશ અને ત્યાં જઈ મારું ભવિષ્ય બનાવીશ. રવજીભાઈએ દુઃખી થઈને કહ્યું કે જો તું મારી વાત માનતો નથી તો હું તને જબરદસ્તી રોકી શકું તેમ નથી. પરંતુ એક વાત યાદ રાખજે કે જ્યાં સુધી તું મારી દીકરીને સુખી રાખીશ ત્યાં સુધી તારા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે. પરંતુ કોઈ મુશ્કેલીમાં પડ્યા પછી મારી વાત યાદ આવે તો એ સમયે અફસોસ ન કરતો. મનોજે આ વાતને પણ ગંભીરતાથી લીધી નહીં. થોડા સમયમાં તેને કેનેડા જવાની તૈયારી શરૂ કરી દીધી. કાજલ પોતાના પતિ સાથે જતી વખતે પિતાને મળવા આવી ત્યારે રવજીભાઈએ દીકરીને કંઈ સમજાવ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે નિર્ણય મનોજનો હતો. તેમણે માત્ર દીકરીના માથા પર હાથ રાખીને કહ્યું કે દીકરી જ્યાં રહે છે ત્યાં ઘર સાચવીને રહેજે અને કોઈ પણ મુશ્કેલી આવે તો મને એકવાર ફોન કરજે. કાજલની આંખોમાં આંસુ આવી ગયા અને તે પિતાને ભેટીને કેનેડા જવા નીકળી ગઈ. મનોજ કેનેડા પહોંચ્યા ત્યારે શરૂઆતમાં તેને બધું ખૂબ સુંદર લાગ્યું. નવા દેશની ચમક, ઊંચી ઇમારતો, સારા રસ્તાઓ અને ઉત્સાહ પગારની વાતો સાંભળીને તેને લાગ્યું કે તેણે જીવનનો સૌથી મોટો નિર્ણય સાચો લીધો છે. તેણે પોતાના સસરાને ફોન કરીને કહ્યું કે પપ્પા, હવે તમને સમજાશે કે હું શા માટે અહીં આવ્યો હતો. રવજીભાઈએ માત્ર એટલું જ કહ્યું કે ભગવાન તને સુખી રાખે અને મહેનત કરજે. શરૂઆતમાં મનોજને એક કામ મળ્યું, પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ બદલાવા લાગી. જે કાગળો અને પરવાનગીઓના આધારે તે ત્યાં રહેતો હતો તેમાં મુશ્કેલી ઊભી થઈ. નોકરીની સ્થિતિ પણ સ્થિર રહી નહીં અને ધીમે ધીમે મનોજ કાયદાકીય મુશ્કેલીમાં ફસાતો ગયો. તેણે વિચાર્યું કે થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે, પરંતુ પરિસ્થિતિ વધુ ગંભીર બની. આખરે એક દિવસ મનોજને ખબર પડી કે તેને કેનેડામાંથી પાછો મોકલવાનો નિર્ણય થઈ ગયો છે. એ ક્ષણે તેને પહેલીવાર રવજીભાઈની વાત યાદ આવી. તેને યાદ આવ્યું કે સસરાએ કેટલા પ્રેમથી કહ્યું હતું કે દીકરા, ત્યાં ન જતો, અહીં તારા માટે બધું સારું છે. પરંતુ હવે મોડું થઈ ગયું હતું. મનોજે ઘણી જગ્યાએ મદદ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની પરિસ્થિતિ સુધરી નહીં અને અંતે તેને ડિપોર્ટ કરીને ભારત પાછો મોકલી દેવામાં આવ્યો. તે જે માણસ થોડા મહિના પહેલા પોતાના સસરાની સામે ઊભો રહીને કહેતો હતો કે હું કેનેડા જઈને મારું ભવિષ્ય બનાવીશ, એ જ માણસ હવે ખાલી હાથે પોતાના દેશમાં પાછો ફર્યો હતો. મનોજના મનમાં સૌથી મોટો ડર એ હતો કે હવે રવજીભાઈને સામનો કેવી રીતે કરવો. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો, પરંતુ અહંકારને કારણે તેને સસરાની સામે જવા તૈયાર નહોતો. બીજી તરફ કાજલ પણ ખૂબ દુઃખી હતી. પતિને મુશ્કેલીમાં જોઈને તે અંદરથી તૂટી ગઈ હતી, પરંતુ તેને પોતાના પિતાની વાત પણ યાદ આવતી હતી. થોડા દિવસ પછી મનોજે હિંમત કરીને રવજીભાઈના ઘરે જવાનું નક્કી કર્યું. રવજીભાઈ તે સમયે પોતાની કરિયાણાની દુકાનમાં બેઠા હતા. બપોરનો સમય હતો અને દુકાનમાં ગ્રાહકો ઓછા હતા. અચાનક મનોજ દુકાનના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર પહેલાની જેમ આત્મવિશ્વાસ નહોતો. કપડા પર મુસાફરીની થાક હતી, આંખોમાં ચરમ હતી અને માથું નીચું ઝૂકી ગયું હતું. રવજીભાઈએ મનોજને જોયો અને થોડા ક્ષણો સુધી કંઈ બોલ્યા નહીં. મનોજ ધીમા અવાજે બોલ્યો કે પપ્પા, હું પાછો આવી ગયો છું. રવજીભાઈએ કડક અવાજમાં પૂછ્યું કે ક્યાંથી પાછો આવ્યો છે. મનોજે કહ્યું કે પપ્પા, મને કેનેડામાંથી ડિપોર્ટ કરી દીધો છે. આ શબ્દ સાંભળતા જ રવજીભાઈના ચહેરા પર દુઃખ, ગુસ્સો અને ચિંતા ત્રણેય દેખાઈ આવ્યા. તેઓ થોડા સમય સુધી મનોજને જોતા રહ્યા અને પછી ગુસ્સામાં તેની સામે ગયા અને તેને એક ઝાપટ મારી દીધી. મનોજે માથું નીચું કરી દીધું
રવજીભાઈએ કડક અવાજમાં કહ્યું કે તને મેં ત્યારે જ સમજાવ્યો હતો કે ત્યાં ન જતો. તારી પાસે અહીં બધું સારું હતું, પરંતુ તું મારી વાતને અવગણીને મારી ઉપર વટ થઈને ચાલ્યો ગયો. આજે શું લઈને પાછો આવ્યો છે? મનોજની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું કે પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. રવજીભાઈએ કહ્યું કે ભૂલ એકવાર થાય તો માણસ માફ કરી શકે, પરંતુ જ્યારે કોઈ માણસને સાચી સલાહ આપવામાં આવે છે અને તે પોતાના અહંકારમાં આવીને સલાહ ન માને, ત્યારે તેની સજા પણ તેને જ ભોગવવી પડે છે. મનોજે ફરી માફી માંગી અને કહ્યું કે હવે હું તમારી વાત માનીશ. પરંતુ રવજીભાઈનો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. તેણે કહ્યું કે અત્યારે જ અહીંથી નીકળી જા. મેં તને ત્યારે જ કહ્યું હતું કે કેનેડા ન જતો, પરંતુ તું મારી વાત સાંભળ્યા વગર ગયો. હવે જ્યારે વધુ ગુમાવીને પાછો આવ્યો છે, ત્યારે મારી પાસે સહારો લેવા ન આવતો. મનોજ હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો કે પપ્પા, મને એક તક આપો, હું મારી ભૂલ સ્વીકારું છું. રવજીભાઈએ તેની તરફ જોયું અને કહ્યું કે આજે તું મારી સામે ઊભો છે, એટલે હું તને મારી દીકરીનો પતિ માનીને વાત કરી રહ્યો છું. પરંતુ તારી સૌથી મોટી ભૂલ એ હતી કે તું પૈસાની પાછળ દોડતા પોતાના ઘરની શાંતિ અને વડીલની સલાહ બંને ભૂલી ગયો. આ વાત મનોજના હૃદયમાં ઉતરી ગઈ. તે ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળી ગયો. પરંતુ એ દિવસે રવજીભાઈએ જે કર્યું તેનો અર્થ માત્ર ગુસ્સો નહોતો. તેઓ મનોજને એક કડવો પાઠ ભણાવવા માંગતા હતા કે જીવનમાં દરેક નિર્ણય માત્ર વધારે પૈસા કે દેખાવ જોઈને લેવો જોઈએ નહીં. થોડા સમય પછી રવજીભાઈએ મનોજને ફરી બોલાવ્યો અને કહ્યું કે દીકરા, હું તારી સામે ગુસ્સે થયો હતો, કારણ કે મને તારી ભૂલથી વધારે દુઃખ એ વાતનું થયું કે તું મારી સાચી વાતને એકવાર પણ સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. હું તને આજે પણ દુશ્મન માનતો નથી. જો તું ખરેખર પોતાની ભૂલ સ્વીકારીને મહેનત કરવા તૈયાર હોય તો અહીંથી ફરી શરૂઆત કર. મનોજે આંખોમાં આંસુ સાથે રવજીભાઈના પગે પડીને માફી માંગી અને વચન આપ્યું કે હવે તે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા પોતાના વડીલની સલાહ જરૂર લેશે. રવજીભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું કે દીકરા, જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પરંતુ પૈસા કરતાં પણ વધારે જરૂરી છે પરિવાર, સમજ અને સાચી સલાહની કિંમત સમજવી. મનોજે તે દિવસે સમજાઈ ગયું કે વિદેશ જવું કે ન જવું એ પોતે ખરાબ કે સારું નથી, પરંતુ કોઈ પણ નિર્ણય આંખ બંધ કરીને માત્ર દેખાદેખીમાં લેવો ખોટો છે. માણસ જ્યાં હોય ત્યાં ઈમાનદારીથી મહેનત કરે, પરિવારને સાથે રાખે અને સમજદાર લોકોની સલાહને અહંકારથી નકારી ન કાઢે તો જીવનમાં રસ્તો જરૂર મળે છે. મનોજ માટે કેનેડાની સફર ભલે નિષ્ફળ રહી હતી, પરંતુ એ નિષ્ફળતાએ તેને જીવનનો એક એવો પાઠ શીખવ્યો જે કદાચ કોઈ સફળતા એને ક્યારેય શીખવી શકત નહીં. અને રવજીભાઈની એ એક ઝાપટ તેના માટે અપમાન નહીં, પરંતુ જીવનભરની યાદ રહી ગઈ, કારણ કે એ ઝાપટમાં ગુસ્સા કરતાં વધારે એક પિતાની ચિંતા અને એક વડીલની કડવી સચ્ચાઈ છુપાયેલી હતી. આ વાર્તા મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ કે સ્થળ સાથે સામ્ય જણાય તો માત્ર સહયોગ માનવો. આભાર મિત્રો.